ભારત આદિવાસી પાર્ટી દ્વારા ઝાલોદ ખાતે નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ. આ તારીખ 16/10/2025 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે ભારત આદિવાસી પાર્ટી તાલુકા પ્રમુખ દ્વારા આપેલ માહિતી અનુસાર આજરોજ ભારત આદિવાસી પાર્ટી દ્વારા તાલુકા કક્ષાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયા પ્રભારી તરીકે ચંદાણા રિંકેશભાઈ અંદરસિંહ, તાલુકા સંગઠન મંત્રી તરીકે મુનિયા રાજેશભાઈ રામુભાઈ, તાલુકા મહામંત્રી તરીકે વસૈયા વિપુલભાઈ બચુભાઈ અને તાલુકા ઉપપ્રમુખ તરીકે સંગાડા રાજુભાઈ જોખનાભાઈની વરણી કરવામાં આવી છે. જેમાં કહી શકાય કે નવી ટીમની રચનાથી ઝાલોદ તાલુકામાં સંગઠન વધુ મજબૂત બનશે અને આદિવાસી હિતના પ્રશ્નો વધુ અસરકારક રીતે ઉઠાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે કહી શકાય કે આજે ભારત આદિવાસી પાર્ટી દ્વારા ઝાલોદ ખાતે નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે.